બારેજા નગરપાલિકાની બેદરકારી। બારેજા નગરપાલિકા આંખ આડા કાન કરતું હોય તેવું સામે આવ્યું છે। ગત રોજ બારેજામાં રખડતી ગાયોએ કોહરમ મચાવી રાખ્યો હોય તેવો બનાવ બન્યો છે। બારેજામાં આવેલ શ્રીજી બાગ 2માં ઉમાબેન કરીને મહિલા પોતાના ઘરના આંગણામાં કામ કરી રહ્યા હતા। તે દરમિયાન રખડતા ઢોરનું ઝુંડ આવીને વૃદ્ધ મહિલાને લપેટમાં લેતા મિનિટો સુધી પગ નીચે રગદોડી હતી, જેમાં મહિલાને ઘણી ઈજાઓ થવા પામી હતી। તે દરમિયાન બાજુના પડોશી અશ્વિનભાઈ, રૂપલબેન તેમજ પ્રકાશ રાઠીએ આવીને પાણીનો છંટકાવ અને લાકડી વડે ઢોરને દૂર કરીને મહિલાને મોતના મુખમાંથી ખેંચી લાવ્યા હતા, જેમાં અશ્વિનભાઈને પણ બંને હાથમાં ઈજાઓ થવા પામી હતી। આ અગાઉ લક્ષ્મીનગર સોસાયટીમાં ગોદાવરીબેન સોલંકી, જે 85 વર્ષના છે, તેમની ઉપર પણ રખડતા ઢોરે હુમલો કર્યો હતો। બારેજા નગરપાલિકા રખડતા ઢોરના હુમલામાં કોઈને મોતને ઘાટ ઉતારશે ત્યારે આંખો ખોલશે કે શું? આ બનાવની રજૂઆત કરવા માટે બારેજા શ્રીજીબાગ સોસાયટીના રહીશો, લક્ષ્મીનગર સોસાયટી તેમજ રખડતા ઢોરના ત્રાસથી કંટાળેલા બારેજાના રહેવાસી આજ રોજ બારેજા નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને રજૂઆત કરવા ગયેલા હતા। તે દરમિયાન ઉગ્ર વાતાવરણ બન્યું હતું। નગરપાલિકાના હોદ્દેદારોએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે અમે તાત્કાલિક ઢોર પકડનાર ટીમને બોલાવી લીધી છે અને હાસ્યાત્મક જવાબમાં જણાવ્યું કે અમે રખડતા ઢોરને બહાર મૂકી છોડી આવ્યા છીએ, પણ એ પાછા આવી જાય છે। હવે બારેજાની જનતાને શું સમજવું? આ અગાઉ પણ સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત પર બારેજાના બજારમાં રખડતા ઢોર બાબતે પણ લાઈવ વિડીયો ચલાવીને બારેજા નગરપાલિકાની ઊંઘમાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમણે કંઈ પગલાં લીધા ન હતા અને ગત રોજ એક મહિલા ઉપર ઢોરના હુમલાથી જીવ જતા રહી ગયો। રિપોર્ટ સંજય ચુનારા, ખેડા। કાલે સવારે 10 વાગે મારી મમ્મીને ગાયનો એટેક થયેલો હતો। અત્યાર સુધી અત્યારના સાંજના બીજે દિવસે 6 વાગ્યા છે, અત્યાર સુધી મારી મમ્મીની ખબર પૂછવા માટે કોઈ આવ્યું નથી। બારેજામાં નગરપાલિકામાં હું અત્યારે હાજર છું, મને કોઈ આવ્યું નથી। એ માણસનો કોઈ મને જવાબ નથી મળતો। આ સાહેબ જોડે બેઠા છે, મને હું એમને કેમનો કહું છું કે મને નગરપાલિકામાંથી કોઈ હજી સુધી આવ્યું નથી, તો મને એનો જવાબ આપો। સાહેબ મને કોઈ જવાબ નથી આપતા। મારી મમ્મીને એટલી ઈજા થઈ છે, 25 મિનિટ સુધી મારી મમ્મીને ગાયે રગદોડી હતી, મને એનો કોઈ જવાબ મળી રહ્યો નથી। મારી માંગણી મારે એનો જવાબ જોઈએ છે। સાહેબે મને અત્યારે એવું કીધું કે જે ખર્ચો થયો એ હું આપી દઉં। મારી મમ્મી ના હોત તો હું શું ખર્ચો લે? સાહેબ મને કઈ જવાબ જ નથી। અને મારું નામ હિતેશ સોલંકી છે। મારા બા એ 80 થી 85 વર્ષની ઉંમરના છે। એમને સિંગડામાં ભરવી અને એમને 2 થી 3 વખત નીચે પછાડ્યા છે। તો મારા નસીબ સારા કે ભાઈ એમને કશું ઈજા થઈ નથી। જો આ વસ્તુ જો આગળ જઈને જો એક્સપાયર બી થઈ જશે એટલી કન્ડિશન હતી, પણ માતાજીની દયાથી બચી ગયા છે। પણ આ તો અમારી જોડે થયું, બચી ગયા। કાલ ઉઠીને જો એક્સપાયર થઈ ગયા તો એનો જવાબ તો અમે નગરપાલિકા જોડે માંગીએ છીએ। અને આ બી આગાર હાઈવે થી લગાવી અને શ્રીજીબાગ બસ સ્ટેન્ડ લગી ઘણી બધી સોસાયટીના જાપા આગળ 20-30 ગાયના ટોળા હોય છે। એટલે આ ઇસ્યુ અમારી જોડે બની રહ્યો છે। અને બાય ચાન્સ કાલના જે ઇન્સિડન્ટ થી તો કોઈ એક્સપાયર થયું નથી, પણ એક્સપાયર થઈ ગયું હોય તો આ પ્રોબ્લેમ નગરપાલિકાને વ્યવસ્થિત જવાબ અમને આપવો પડશે અને જવાબદારી રહેશે કોની? તકલીફ આ છે। અને તો મારા બા તો બચી ગયા, ખાલી હાથમાં ઈજા આવી અને 80-85 વર્ષની ઉંમર હતી। જો આ બે એમના છોકરા છે, આ છોકરી છે, આ છોકરો છે। હવે એ ગાયે મારા ભાઈની મિસિસને મારી નાખ્યો હોત તો તમે શું કરત? ચલો હેલો, મને એ પ્રશ્નનો જવાબ આપ। 4 લાખ રૂપિયા નહીં જોઈતા મારા, પૈસા તો બહુ જોઈએ, બહુ છે મારી જોડે। હા લો આમાં અમે બધા 4-5 જણા હતા। એક બાજુ સોનલ બાપુનો હતા, જો એક આ પ્રકાશભાઈ, એક આ ભાઈનો, જો આ 2 જણા ખરેખર આ 2 જણા ના હોય તો તારે માણસ ના બચે। અને એક અશ્વિન કાકાની મહેનત, એક મને ખબર પડી તો સોસાયટી પહેલા હું દોડી, પછી મેં સોસાયટીમાં જઈને બધાને રાડો પાડી, મને બધા બહાર નીકળવા મેં। હવે કોઈ સોસાયટીમાં કોઈ જેન્ટ્સ નહોતું અમારા, અમે બધી લેડીઝ જ હતી। અને પગની તકલીફ હતી તો એ માણસે મહેનત કરી છે અને મહેનત બધા પછી એક પ્રકાશભાઈની અને એક ભાઈની મહેનત। જો ગાડી અમે ઠોકી ના હોત ને આજે માણસ બચ્યું ના, તો હવે એમ નહીં, હવે આ સર એવું કે છે કે અમે ખર્ચો
ખર્ચો આપવા દે. અને ખર્ચો તો અમે કાઢી શકીએ છીએ, કેમ નહીં? અમારા ઘરના માણસો તો અમે ખર્ચો કાઢી જ શકીએ છીએ. અને એમ નહીં, એની માં જતી રહી હોત તો માં લઈ આવત તમે, પાછી માં લઈ આવત તમે એની. હા, હવે આનું શું? માણસની અત્યારે બધા માણસની જ ખોટ હોય છે, રૂપિયાની નહીં હોતી કોઈને ખોટ. રૂપિયા તો બધા કમાઈ શકે છે અત્યારે. પંચાયત વાળાની ફરજ છે આવવાની, તો કોઈ 25 મિનિટ કોઈ ભારવાય નહીં હોય. એક બાજુ આંધે જ પગની તકલીફ છે, આ કાકાને પગની તકલીફ હતી તો બધાએ મહેનત કરી. કોઈ અમારી સોસાયટીમાં જેન્ટ્સ નતું, પણ આ પ્રકાશભાઈ દ્વારા છે કે આ ભાઈનું તરવતા છે એનું કહેવું હતું એની ગાડીમાં. 2 મિનિટ તમે ઓન કેમેરા ન્યૂઝમાં આપવાનું છે. મારા ઘેર 48 કલાક ઉપર થયું, સાહેબે કોઈ મને જવાબ નથી આપતો. મારા ઘરે કોઈ કર્મચારી નથી આવ્યો, એનો જવાબ આપો સાહેબ. અમારા કર્મચારીને મેં સૂચના આપી હતી કે જે બેનને ઈજા થઈ છે એમને કેટલું વાગ્યું છે, કેટલી ઈજાનું છે એમને પૂછવા માટે કીધું હતું. એટલે કર્મચારીને હાલ મેં પૂછતા કર્મચારી એવું કીધું કે એમના પતિથી જોડે મારા વાત થઈ હતી કે બેનને પરિસ્થિતિ કેવી છે. મારા ફાધર પોતે ગાય પકડવા ગયેલા હતા, એ કોઈ જવાબ નથી સાહેબ. બરોબર કે મારા ફાધર પોતે, મારો જો વિડીયો છે, મારા ફાધર પોતે ગાય પકડવા માટે ગયા હતા, એ તમારો જવાબ નથી. મારા ઘરે કોઈ કર્મચારી નથી. આ શું વાગ્યું છે, શું નથી વાગ્યું? લો અત્યારે શ્રીજીબાગ સોસાયટીના રહીશો આવેલા છે. એમની રજૂઆત છે અને કાલે એ ઘટના બની હતી જે એક મહિલાને આ ગાય નુકસાન કરેલું. એ ગાય અમે પકડી હતી અને એમને એ ગાયનો અમે અત્યારે હાલ પાંજરામાં પૂરેલી છે. આ ઉપરાંત જેટલી બી હાલમાં અત્યારે અમે ગાયો લગભગ છેલ્લા 1 વર્ષની અંદર 250ની આસપાસ અમે ગાયો પકડેલી છે. પરંતુ હાલમાં પણ અમુક ગાયો ગામમાં ફરે છે, તો અમે ઝુંબેશ ઉપાડી અને ગામમાંથી ટોટલી જેટલી પણ ગાયો છે એ તમામ ગાયોને દૂર કરવા અમે ઝુંબેશ સ્વરૂપે આગામી ભવિષ્યમાં કાર્યવાહી એક મહિના અગાઉ પણ અમારી ચેનલે ગાયો વિશેની માહિતી, ગાયોનો જે પ્રોબ્લેમ છે એ અમે બતાવેલો, પણ છતાં જો સોલ્વ થયો નથી. જી, અમે ગાયો પકડવાનું ચાલુ અમુક વાર કેવું થાય છે કે બહારથી અમુક લોકો ગાયો ગામમાં છોડી જાય છે. એવી ઘટનાઓ પણ અમારા ધ્યાનમાં આવેલ છે, માટે એના ઉપર પણ અમે કાર્યવાહી કરીશું. પણ રાત્રિ દરમિયાન તમે જુઓ માર્કેટમાં તમને હવાના બહુ વધારે દેખાશે, તો રાત્રે કોઈ જોતું નથી એવું ના, ગાયો હોય તો હું સવારમાં 4 વાગે 4 વાગે પ્રયત્ન કરું છું. અમને અમારી ચેનલ રિપોર્ટમાં આપી શકું છું. દિલ્હી 5:30 વાગે 4 વાગે 40 ગાય મારી સોસાયટીમાં મારા ઘરની એક્ઝેક્ટ પાછળ આ ઘટના બની છે. અને ઘટનાનો મારો ભાઈ સાક્ષી છે, મારો ભાઈ સદંતર સાક્ષી છે. મને ફોન દ્વારા સમાચાર મળે છે પૂરી આપણી સોસાયટીમાં બાકી છે. આજે સવારમાં તપાસ કરતા ખબર પડી મારા મિત્ર ગૌતમભાઈની માહિતીને મળતા બચાય બીજી વ્યક્તિ હાજર હતા અને એમની પ્રયત્નથી અથાગ પ્રયત્ન એમના પણ પૂજા એટેક થઈ રહ્યા, પણ છતાં એમણે બચાવી લીધા. અને આ ગાય અઢળક વ્યક્તિઓને નિર્ધાર મારે છે. અને આ ગાય મારે છે એવું નહીં, અનેક ગાયોનું જીવન હોય છે. ગાયો ઝઘડે તો કઈ જાય, ક્યારે ઝઘડશે, ક્યારે નીકળવું, ક્યાંથી નીકળવું, એ પણ પ્રશ્ન થઈ જાય છે. અમારે ગાયનો પ્રશ્ન બહુ સરળ છે. ગાયો ક્યારે માનશે એ અમને ખબર જ નથી. સાહેબના કેવા મુજબ હલકાઈ ગાય હતી એમને અમે પકડી લીધી. અમે સાહેબે કીધું એ પ્રમાણે અમે ગાયનું ઝુંબેશ કરીશું, કઈ ગાય રહેશે નહીં એમ પકડીને પૂરી દઈશું ગાયને અમને. અને અમે તમારી સાથે જ છે એમ, અને બધી પ્રોસેસ તમે જે કહો છો એ મારી મમ્મીને અત્યાર સુધી કરી અમે તો અમને એવું કીધું કે અમે ગાયો વંચી આવી ઉંમર છતાંય ગાયો પાછી આવી જાય છે. એટલે કહે છે એ પ્રમાણે મેં તો તમે અમને લેખિતમાં આપો કે અમે ગાયો મૂકીએ એની પાછી આવે છે. તો તમે લેખિતમાં આપો અમે મૂકીએ એની પાછી આવે છે, એ અમારાથી અટકતું નથી. તો અમારે એના માટે આગળ જવું, ઉપર જવું કે મિલિટરી બોલાવી કે અમારે જાતે પ્રયત્ન કરો.